વાત હવે રાજકોટની કરીએ તો રાજકોટમાં સત્તાધારી પક્ષના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદ વકર્યો છે। કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અગાઉ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ આ નોટિસ માત્ર કાગળ પર જ રહી હોવાનું વર્તાઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે બાંધકામ બાબતે પ્રથમ નોટિસ આપવામાં આવી હતી ત્યારે માત્ર એક જ માળ હતો, પરંતુ અત્યારે નિયમોને નેવે મૂકીને બીજા માળનું બાંધકામ પણ પૂરું કરી દેવામાં આવ્યું છે। બાંધકામ પકડાઈ ન જાય તે માટે પૂર્વ મેયર દ્વારા ચારે બાજુથી મોટા પડદા લગાવી દેવામાં આવ્યા છે, જેથી કોઈ બહારની વ્યક્તિ અંદર શું ચાલી રહ્યું છે તે જોઈ ન શકે। તંત્રની આ ઢીલી નીતિના કારણે શહેરીજનોમાં ભારે રોષ છે। લોકોનો આક્ષેપ છે કે સામાન્ય નાગરિક કે ગરીબનું નાનકડું બાંધકામ હોય તો કોર્પોરેશન તાત્કાલિક બુલડોઝર ફેરવી દે છે, પરંતુ પૂર્વ મેયરના કિસ્સામાં તંત્ર કેમ આટલી નરમાશ દાખવી રહ્યું છે? નોટિસ છતાં બાંધકામ ચાલુ રહેતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી અને ભાજપના પૂર્વ હોદ્દેદારોના વગદાર પ્રભાવ અને અનેક સવાલ ઊભા કરે છે। રાજકોટમાં થોડાક દિવસ પહેલા સંત કબીર રોડ ઉપર કહેવાય કે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનો છે બાંધકામને લઈને છે તે કહેવાય કે નોટિસ ફટકારવામાં આવી હતી અને બાંધકામ બંધ કરવા માટેની છે તે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહેવાય કે હાલ હજી સુધી છે તે બાંધકામમાં છે તે ચાલુ રાખવામાં આવ્યું છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પડદા પાછળ છે તે બાંધકામનું કોમર્શિયલ સાઇટ છે તે અત્યારે હાલ ચાલુ છે। તેમજ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ જમીન છે તે લોકોનું કહેવું છે કે આ સૂચિત જગ્યાઓમાં આવે છે, તે સૂચિત જગ્યાઓને લઈને હાલ અત્યારે બાંધકામની છે તે પરમિશન આપવામાં નથી આવી, ત્યારે આવા લોકો દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમજ હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ મેઇન રોડ જગ્યા છે જે સૂચિત જગ્યા છે, હાલ અત્યારે કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। તેમજ બીજી તરફ કહેવાય કે ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પદાધિકારીઓ જે પૂર્વ પદાધિકારીઓ છે તેનું અત્યારે હાલ કોઈ પણ રીતે કામગીરી છે તે કરવામાં નથી આવી, તેમજ ગરીબ માણસોના લોકોના મકાન હોય છે તે તોડી પાડવામાં આવતા હોય છે। તો શા માટે આ લોકોના કહેવાય કે પૂર્વ મેયરના મકાનો છે તેમાં ઉપર ડિમોલેશન કરવામાં? સૌથી મોટો સવાલ એ છે કે ઘણા સમયથી તેમને છે બાંધકામ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી, છતાં પણ ક્યાંક ને ક્યાંક કહેવાય કે પડદા પાછળ છે તે આ કોમર્શિયલ સાઇટ છે તે ઊભી કરી દેવામાં આવી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ છે તે રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકોના જે ગેરકાયદેસર મકાન હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય છે તેનું ઉપર ડિમોલેશન કરવા આવે છે, તો આવા લોકો માટે શા માટે છે તે ડિમોલેશન કરવામાં નથી આવતું? ત્યારે હવે જોવાનું તે રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે આના ઉપર ડિમોલેશન અથવા તો કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।